આખી વર્દીની પાછળ પણ માનવતાનું રૂપ રહેલું હોય છે અને સુરતના રાંદેર પોલીસનું આવું માનવતાવાદી રૂપ ફરીથી જોવા મળ્યું છે. રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના જન્મજાત માનસિક દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી અને ડેવલપર ડિલેની બીમારીથી પીડિત 8 વર્ષના દીકરાની ખર્ચાળ સારવારની ફરિયાદ લઈને ગયેલા પિતાની વહારે રાંદેર પોલીસ આવી છે. બીમારીથી 3 થી 4 કલાકનો ખર્ચ રાંદેર પોલીસે પોતાના સિરે લઈને મુસ્લિમ પરિવારને આર્થિક કરજમાં જતા ઉગાર્યા છે. પરિવારના મોભી કાપડ માર્કેટમાં છૂટક દલાલીનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. રાંદેર પોલીસ સ્ટેશનને 2-3 મહિના પહેલાં એક મુસ્લિમ દંપતી દ્વારા સંપર્ક કરવામાં આવેલ, જે દરમિયાન ટીમ દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન એમને જણાવેલ કે એમને પરિવારમાં 2 બાળકો છે, જેમાં નાનું બાળક સેરિબ્રલ પાલ્સીથી પીડાય છે અને એમની ટ્રીટમેન્ટ જે હાલમાં આનંદ હોસ્પિટલમાં ચાલી રહી હતી તેનો ખર્ચો એમના માટે વધારે હતો. તો એ દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ એકસાથે ભેગી થઈ મંથન કરી એમનો ખર્ચોમાં મદદરૂપ થવા ભેગા થઈ, જેથી કરી આનંદ હોસ્પિટલના ડૉક્ટર શ્રી સાહેબને સંપર્ક કરી એમની ફીમાં થોડો ઘટાડો કરી અને એમની જે દર મહિને જે ટ્રીટમેન્ટ ચાલે છે, જેમાં ઓક્યુપેશનલ થેરેપી આવે છે, સ્પીચ થેરેપી આવે છે, તેનો સંપૂર્ણ ખર્ચ જે છેલ્લા 3 મહિના છે એ રાંદેર પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સહાય આપવામાં આવેલ છે. આ બીમારીમાં વ્યક્તિના સ્નાયુ તથા જીભ અને શરીરના અન્ય અવયવો યોગ્ય હલનચલન કરી શકતા નથી. પરિવારે બાળકની સારવાર માટે પેટે પાટા બાંધીને સારવાર કરી, તેમ છતાં અંતે નિરાશા જ હાથ લાગી હતી. બાળકની દરરોજ ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી તેમજ સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી જેવી સારવારના સેશન કરાવવા પડે છે અને એક સેશન 1 મહિનો ચાલે છે, જેનો ચાર્જ ₹11,000 છે. આ સારવાર 2 થી 3 વર્ષ સુધી કરાવવી પડે છે, જેમાં કુલ 3 થી 4 લાખનો ખર્ચ થાય તેમ હતો અને રાંદેર પોલીસે આ જ ખર્ચ તેમના સિરે લીધો છે. હું ડૉક્ટર ચેતન બી શાહ, આનંદ હોસ્પિટલ નાનપુરા ખાતે બાળરોગ નિષ્ણાત તરીકે છેલ્લા 39 વર્ષથી લગભગ પ્રેક્ટિસ કરું છું. આ સૂચિત બાળક જે છે એની ડિલિવરી થયા પછી તરત જ અમારા ત્યાં એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવેલું હતું. બાળક થોડું મોડું રડેલું, તેમજ એનું શુગર પણ થોડું ઓછું થઈ ગયેલું, એટલે આને લઈને બાળકને થોડાક મગજમાં નુકસાન થયેલું અને આ નુકસાનને હાઇપોક્સિક ઇસ્કેમિક એન્સેફેલોપેથી કહેવામાં આવે. હવે આને લઈને શું થાય કે બાળકના વિકાસમાં થોડો અસર થાય. બાળક ચાલતું મોડું થાય, મસલ થોડા ટાઈટ હોય એટલે એ લોકોને મૂવમેન્ટમાં તકલીફ પડે, બોલવામાં તકલીફ પડે, થોડુંક બુદ્ધિનું લેવલ પણ ઓછું, એટલે માઇલ્ડ મંદબુદ્ધિ કહેવાય ને ટૂંકમાં મેડિકલ ટર્મ્સમાં સેરેબ્રલ પાલ્સી વિથ માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન કહેવાય. છૂટક મજૂરી કરતા પિતાની આવકની મોટાભાગની રકમ દીકરાની સારવારમાં ખર્ચાઈ જતી હતી, ત્યારે પરિવાર માટે દરેક નવી સારવારના પૈસા ક્યાંથી લાવવા તે અંગેની ચિંતા હતી. આ સ્વાભિમાની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરી રહ્યો હતો. એવા સમયે બાળક માટે રાંદેર પોલીસ દેવદૂત બનીને આવી છે. રાંદેર પોલીસની સેવાભાવના વિશે અવારનવાર સાંભળ્યું હોવાથી પરિવાર અંતે રાંદેર પોલીસ સ્ટેશનની મદદની આશાએ પહોંચ્યું હતું. પોલીસની ટીમ દ્વારા નાનપુરા બાળરોગ નિષ્ણાત ડૉક્ટર ચેતન શાહ સાથે ચર્ચા કરતા સારવાર પેટે થેરાપી માટે થતો ખર્ચ 11,000થી ઘટાડીને 8,000માં કરવામાં આવ્યો છે. હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા બાળકની સારવાર સારામાં સારી રીતે થાય અને ખર્ચ ઓછો થાય દિશામાં પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. હવે આની સારવાર મુખ્યત્વે દવાઓથી હોતી નથી. આમાં અલગ અલગ ટાઈપની થેરાપીસ કરવામાં આવે છે, જેમ કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, આગળ જતાં સ્પીચ થેરાપી, સ્પેશિયલ એજ્યુકેશન. હવે આ બધી જ થેરાપી ખાસી ખર્ચાળ હોય છે અને લગભગ મહિને 30-40 હજાર જેવો ખર્ચો હોય છે. હવે આ બાળક અમારે ત્યાં લાંબા સમયથી ફિઝિયોથેરાપી કરાવતું હતું અને એ દરમિયાનમાં રાંદેર પોલીસ મથકથી અમારે ત્યાં સંપર્ક કરવામાં આવ્યો કે ભાઈ આ બાળકની સારવારમાં એ લોકો સહાયરૂપ થવા માંગે છે. તો એમનો માનવી અભિગમ જોઈને અમને પણ ઈચ્છા થઈ કે અમે હોસ્પિટલ તરફથી પણ એમાં જોડાઈએ અને આ બાળકને સારામાં સારી સારવાર મળે, કારણ કે સારવાર લાંબો સમય સુધી આપવાની હોય છે. એથી અમે પણ હોસ્પિટલ તરફથી લગભગ સારવારમાં 30-40% જેવી રાહત કરી અને રાંદેર પોલીસ મથકે અમને બાંહેધરી આપી કે એ લોકો આગળની તમામ સારવારનો ખર્ચો એ લોકો ખાસ કરીને ફિઝિયોથેરાપીને અલગ અલગ થેરાપીઝના ખર્ચામાં એ લોકો સહભાગી થશે. તો અમે પણ અમારા હોસ્પિટલ તરફથી એ લોકોને 2-3 રીતે હેલ્પ કરી. એક તો સારવારની
જે કિંમત છે તેમાં રાહત કરી અને આગળ જતાં બાળકને જે પણ કંઈ કન્સલ્ટેશન જોઈશે કે મેડિકલ ટ્રીટમેન્ટ જોઈશે એ અમે તરત અમારા તરફથી બધું જ પરામર્શ ફી માફ કરવાની અમે પહેલ કરી છે.